पीछे पीछे घूमदी आ मुंडियां दी डार। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને વાગી ગયા છે સવારના 7:30 થવા આવ્યા છે અને આપણે ઉઠી ગયા છે. ઉઠીને આપણું પહેલું કામ હાલો તો બ્રશ કરી લઈ. મળીએ તમને બ્રશ કરીને પછી. તો સવારમાં આપણે તરેલી રોટલી અને ચા નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે. તો હાલો નાસ્તો કરવા બધાય. તો આપણે મોટરસાઇકલ લઈને પાછા વાડીએ આવતા રહ્યા છે અને સલાખો લઈને આપણે જઈએ જાહેર વાવા. બીજું આપણા ખેતરે જો ટ્રેક્ટર આવી ગયું છે અને આપણે જાય સલાખો લઈને આપણે આપણા ભાગમાં જાહેર વાવી દીધી છે ખેતરમાં. તો ભાઈ આપણે ટ્રેક્ટર આંખમાં મારો આવી ગયો છે. બાજુના ભાગમાં વાવવામાં ટ્રેક્ટર આપણે આંખમાં મારો આવ્યો છે. ભાઈ મહેન્દ્ર ને મૂકી અને આપણે હાથમાં આવી ગયું છે કાકાનું સોનાલિકા અને આપણે જવાનું છે દાંતી આંકવા. દાંતી આંકવા આપણે ખેતર ઉપર પહોંચી ગયા છે ને દાંતી આંકવાનું ચાલુ કરી દીધું છે. જોઈ લો તમે એકદમ મસ્ત બાકી હાલે છે ને. તો ભાઈ આપણે હે ને એક ને બે ખેતરમાં દાંત ત્યાં હાંકી નાખી છે ને પછી કાકા આવી ગયા છે ટ્રેક્ટર લઈને બીજું. આ બાદ પીટું ટ્રેક્ટર એમાં ઓણી લાયા હતા અને પછી બદલાઈ લીધી છે. આ દાંતી છોડાઈ નાખી છે અને ઓણી જોડાઈ લીધી છે અને કરી દીધું છે મગફળી વાવવાનું ચાલુ. હવે કાકા મગફળી વાવે છે. આપણે આ ટ્રેક્ટર લઈને જવાનું છે ઘરે. કાકા બે ખેતરમાં મગફળી વાવીને પછી આવશે ઘરે ને આપણે જાય ઘરે. ટ્રેક્ટર લઈ લીધું છે. આપણે વાડીએ પોગી ગયા છે અને હવે ટ્રેક્ટર ને એક બાજુ સાઈડમાં મૂકી દઈ. આપણે વાડીએ આવી અને જોવાનું મૂકી દીધું છે ટ્રેક્ટર ને સાઈડમાં. આ હે 44-42-15 અને આ હે 9 અર્જુન 605. આ બે ને અત્યારે કામમાં ઓછું લઈએ, બાકી બે ટ્રેક્ટર ગયા છે જાર વાવવા અને મગફળી વાવવા. તો ભાઈ આપણે વાડી આવી ગયા છે હવે જાય કપામાં આટો મારવા. આ છે આપણો પેલા વાયેલો કપા છે, બહુ મોટો થઈ ગયો છે અને અમુક જો ખાલા પીડાઈ ગઈ નાના હે કરીને સોંપેલા. બાકી જો આપણી જાહેર આવી છે કમ્પ્લેટ એકદમ લીલીછમ. કપામાં હવે જો ખડ ઉગે છે, વરસાદ થયો એટલે જો આમ લાગે ખડ ઉગી ગયું છે એટલે દવા છાંટવી દઈશું હવે. તો ભાઈ આપણે એને જે પછીથી કપા વાયો હતો ને જે વાહે એ કપામાં આમ જો ખડ આપણે આટલું નીંદવાનું બાકી રહી ગયું છે. એક આરડી ઉપર તો ચોખ્ખું કરી નાખ્યો તો પણ આટલું રહી ગયું છે ને વરસાદ આવી ગયો છે ને આમ જોવો તમે ખડ કેવું ગાંડું થયું લાગે. જટ નીંદવું જશે ને આ બધું કપા બગાડ નાખશે. હવે આપણે એને કપા માટો મારતા હતા ને આ બાજુ ભાઈ જો ટ્રેક્ટર લઈને આવ્યો છે આપણે ભાઈના ઓલામાં ટ્રેક્ટર હાંકવા. આ બાજુ ટ્રેક્ટર હાંકે કલે જો. તો ભાઈ વાગી ગયા છે સાંજના 7 ને જો તમે વરસાદ આવે એવું થઈ ગયું છે. હવે આવે કે ન આવે એ તો કઈ ખબર નહીં, પણ આજના બ્લોગમાં મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.